તો છોટાઉદેપુરના કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાય છે, જેમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। મેળામાં હજારોની સંખ્યામાં આવેલ સહેલાણીઓએ મેળામાં મજા માણી હતી। છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વે યોજાતા વિવિધ આદિવાસી સમાજના મેળાઓમાંનો એક ક્વાંટનો ગેરનો મેળો વિશ્વવિખ્યાત છે, જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પહેરવેશ, વાજિંત્રો અને તેઓના આદિવાસી નૃત્યને નિહાળવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની આદિવાસી પ્રજા સહિત હોલેન્ડ અને ઇટલીથી પણ વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ગેરના મેળામાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, બાળકો, નાના અને મોટા તમામ લોકો આવે છે અને આનંદ પ્રમોદ કરે છે। અમારો ઘેરે બનાવવાનો રીત છે, જ્યારે હોળીનો તહેવાર આવતો હોય ત્યારે 25 થી 20 દિવસ કે આગળથી અમે તૈયારી કરતા હોય છે। અમે જે કરવા માટે જે અમારી જે ફેશનમાં જો છે એ અને વારે ઘડિયા કાં તો અલગ અલગ તહેવારો ભરાતા હોય છે અમારા। ખાસ તો હોળી પછી ત્રીજે દિવસે કાંવટના અમારા ઘેરનો મેળો થાય છે। તો ઘેરના મેળામાં અમે જે અલગ અમારા આદિવાસી પરંપરાનું જે રીત રિવાજી જે છે પરિવેશ એ પરિવેશના રૂપમાં અમે આવતા હોય છે। કવાંટનો ગેર મેળો જે વિશ્વવિખ્યાત છે, આદિવાસી સમાજ માટે અમે એને બહુ ગૌરવ અનુભવીએ છીએ। આ મેળો જોવા માટે દેશ વિદેશથી વિદેશી લોકો પણ આવતા હોય છે, આજુબાજુના રાજ્યના લોકો બી આવે છે। આ મેળોમાં મહત્વ એ છે કે અમે કવાંટ તાલુકા અને બાજુમાં છકતલા તાલુકા આવ્યા છે, ત્યાંના લોકો આદિવાસી લોકો વર્ષોથી આ જગ્યા પર આવે છે અને મેળો થાય છે। आदिवासी सभ्यता, आदिवासी पहचान, आदिवासी संस्कृति, आदिवासी अपनी एक भारत की एक प्रमुख विशेषताओं में विश्व भर के अंदर प्रख्यात ऐसा कवांट का गेर मेला, जहां पर आदिवासी अपने अपने क्षेत्र से व्यापार वगैरह करने के लिए जाते हैं, मजदूरी वगैरह करने के लिए जाते हैं और सभी आकर के होली के इस पर्व के ऊपर जो आकर के मिल करके आपस में आनंद और उत्साह का नाम, उसी का नाम है गेर उत्सव, गेर मेला। આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પોતાના આદિવાસી પહેરવેશમાં મેળામાં નૃત્ય કરતા જોવા મળે છે। પોતાની માનતાને લઈને કેટલાક આદિવાસી ભાઈઓ ઘેરૈયા બને છે। તે પાંચમ સુધી ઘેરૈયા બનીને ફરે છે। પોતાને જે પણ મળ્યું એનાથી 5 દિવસ પોતાનું ગુજરાન ચલાવે છે। આજ રોજ પણ આવી જ રીતના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો ગેરના મેળામાં ઉમટી પડ્યા હતા। મેળામાં આદિવાસીઓ ઘેરૈયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરીને ઢોલ, કાંસા, ખંજરી, પીહા, તીર, કામઠા લઈને ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે અને મેળાનો આનંદ માણતા હોય છે। છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે હોળીના મેળાઓ સંપન્ન થઈ રહ્યા હોય ત્યારે ગુજરાત ફર્સ્ટના જે દર્શકો જે છે તે આ લાહાઓ લેવાથી કેમ બાકાત રહી શકે, જેને લઈ અમે છોટાઉદેપુર જિલ્લાના વિશ્વવિખ્યાત ગેરના મેળામાં કવાંટ તાલુકામાં ભરાયેલા વિશ્વવિખ્યાત ગેરના મેળામાં આપણે લઈને આવ્યા છે। વિશાળ જનમેદની ઉમટી પડી છે, વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અને આ જે કવાંટ ખાતે જે યોજાઈ રહેલા વિશ્વવિખ્યાત ગેરના મેળામાં એની જે સુવાસ જે છે દેશ અને પરદેશ સુધી પહોંચી હોવાના કારણે આ વિસ્તારમાં આ દિવસોમાં વિદેશી પર્યટકો પણ આ વિસ્તારના મોંઘેરા મહેમાન બન્યા છે અને આ વિસ્તારની આદિવાસી સંસ્કૃતિની ઝાંખીઓને કેમેરામાં કંડેર કરી પોતાના વતને લઈ જતા જોવા મળી રહ્યા છે। તૌફીક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।